આપકી અદાલતમાં ક્રિકેટ સ્ટાર વિરાટ કોહલી પર આરોપ છે કે તેઓ જરૂરત કરતા વધારે એગ્રેશન બતાવે છે. વિરાટ, જ્યારે તમે મેદાનમાં ઉતરો છો તો જે બોલર્સ છે એમના દિલ જરા જોર જોરથી ધડકવા લાગે છે. મને ધ્યાન છે શ્રીલંકામાં તમે એટલી ધુલાઈ કરી હતી મલિંગાની, એ હજી સુધી હેપતાયેલો છે. નહીં સર, તો કોશિશ એ જ રહે છે કે ફિલ્ડ પર જઈએ છે તો સારામાં સારું પરફોર્મન્સ આપીએ, અને એટીટ્યૂડ યોગ્ય હોવું ખૂબ જરૂરી છે ક્રિકેટ ફિલ્ડ પર. જો તમારે સક્સેડ કરવું હોય તો હું આમાં બિલીવ કરું છું કે તમારો એટીટ્યૂડ ઠીક છે તો તમે કોઈ પણ સિચ્યુએશનને ટેકલ કરી શકો છો. તો એ મારા માટે એક વસ્તુ ઘણી મેટર કરે છે. ના, તમારો એટીટ્યુડ તો એગ્રેસિવ છે, પણ એને કારણે જે બીજાને નુકસાન થાય છે. સઈદ અજમલ હવે સઈદ અજમલની એશિયા કપમાં એટલી ધુલાઈ કરી હતી. મેં સાંભળ્યું કે એમને રાત્રે ખરાબ ખરાબ સપના આવે છે વિરાટ કોહલી. નહીં સર, આ તો એક મજાકની વાત થઈ ગઈ, પણ જેમ મેં કહ્યું કે આ બધી વસ્તુઓ તો ચાલતી રહે છે. ક્યારેક એવું થાય છે કે એક બોલર તમને ઘણી વાર આઉટ કરી જાય છે. તો એ દિવસે મારો દિવસ સારો હતો કે મેં પણ જે કર્યું. તમારો દિવસ સારો હતો ને અજમલનો ખરાબ. હા, આ તમે કહી શકો છો. ને ઓસ્ટ્રેલિયામાં જ્યારે આખી ઇન્ડિયન ટીમનો દિવસ ખરાબ હતો, એક દિવસે એ પિટાઈ રહ્યા હતા, તમે કઈ રીતે હિંમત કરી 100 રન બનાવવાની, જ્યારે મોટા મોટા સિનિયર બનાવી નહોતા રહ્યા? બસ સર, ઘણો ટફ ટાઈમ હતો એ ટીમ માટે, અને જરૂરી હતું કે એક પોતાની જાત સાથે જે માણસ વાત કરે છે કે શું કરવું જોઈએ, કઈ રીતનું માઇન્ડસેટ હોવું જોઈએ. તો મેં ઘણી પોતાની જાત સાથે વાત કરી રાધર દેન કે બીજા લોકોની વાત સાંભળું. તો એનાથી ઘણી હેલ્પ મળી મને, અને મેન્ટલ સ્ટ્રેન્થ મળી. અને જો તમે એવી સિચ્યુએશનમાં પરફોર્મન્સ આપો છો તો તમારો કોન્ફિડન્સ લેવલ પણ ઘણું વધી જાય છે. જો 2012થી અત્યાર સુધીનો રેકોર્ડ જોઈએ તો 5 સેન્ચુરી લગાવી ચૂક્યા છો. તો ઘણા પ્લેયર એ પણ વિચારતા હશે કે આખી રમત આ જ રમે છે, અમને તક જ નથી આપતો. આવું જો વિચારતા હોય અને જો હું આવું રમતો હોઉં તો સારી વાત છે ને, કારણ કે ટીમ માટે ફાયદો થવો જોઈએ. મેઇન બધાનો એ જે હોય છે, અને જેટલું લાંબુ હું રમી શકું ટીમ માટે એટલું લાંબુ રમવાની કોશિશ કરું છું. તમે લાંબુ રમો છો, 183 બનાવો છો, 128 બનાવો છો, 107 બનાવો છો, પણ આટલા રન બનાવ્યા પછી પણ જ્યારે આઉટ થાવ છો તો તમે બેટ પટકો છો. આ સર એક બાળપણથી જ આદત છે મારી કે એક રમત હું રમી રહ્યો છું, મારું પેશન છે. તો મને બિલકુલ પસંદ નથી આઉટ થવું અને પરફોર્મન્સ નહીં કરવું. તો ભલે એ સેન્ચુરી પછી હોય કે 0 પર હોય, મને એટલો જ ગુસ્સો આવે છે આઉટ થવા પર. તમે કોશિશ એ જ કરો છો કે ટીમને આખી જીતાડો, તો એ નથી થઈ શકતું તો થોડો ગુસ્સો આવી જાય છે સર. થોડો ગુસ્સો આવે છે? મેં સાંભળ્યું એટલો ગુસ્સો આવે છે કે ગાળો બોલો છો ફિલ્ડ પર. ગાળો સર 1-2 વાર નીકળી ગઈ હતી મોઢામાંથી. એ તો સારું નહીં થયું, પણ હવે કોશિશ કરી રહ્યો છું હું એને થોડું ઠંડો રાખું પોતાની જાતને, અને એગ્રેશનમાં નહીં, થોડું જે બિહેવિયર જે થોડું ઓવર ધ ટોપ થઈ જાય છે એના પર થોડો કોને કંટ્રોલ ગાળો કરવાનો આપો છે. છો તમે? ખબર નહીં સર, એ નીકળી જાય છે. એ કોઈની તરફ નથી હોતી સર, બસ નીકળી જાય છે મોઢામાંથી. બાળપણથી જ આ ટેવ છે કે હમણાં જ આ ગાળો નીકળી છે? નહીં. સર, આ તો સંગત પર ડિપેન્ડ કરે છે. તમે કોની બાળપણથી તો નહીં, પણ થોડો ટાઈમ થઈ ગયો. મેં સાંભળ્યું કે જ્યારે બાળપણમાં તમે 9-10 વર્ષની ઉંમરમાં તમે જ્યારે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું અને તમારા ફાધર તમને રાજકુમાર શર્મા પાસે લઈ ગયા હતા, તો પણ આટલો ગુસ્સો હતો અને તમે બેટ તોડી નાખતા હતા. અને એટલી બેટ તોડતા હતા, એવું લાગતું હતું જેમ કે વિન્ટરમાં જો આગનું તાપણું કરવું હોય તો બધી તૂટેલી બેટથી સળગાવી શકાય. હા, ઘણી બેટ તોડી છે મેં. જેમ કે મેં કહ્યું કે બાળપણથી જ આદત છે. સારી આદત નથી, મેં ઘણું નુકસાન કરાવ્યું છે મારા ઘરવાળાઓનું. પણ ઠીક છે, આવો એટીટ્યૂડ હોવો જરૂરી છે. તો જ્યારે બેટ તોડતા રહેતા તો ખર્ચો ઘણો થતો હશે, તો ક્યાંથી લાવતા હતા? હા, ખર્ચ થતો હતો ઘણો. પ્રોબ્લેમ થતા હતા સામાન લાવવામાં ક્યારેક ક્યારેક, પણ પછી મને મારા કોચ રાજકુમાર શર્માએ કોન્ટ્રાક્ટ અપાવ્યો BDM જે કંપની છે મેરઠમાં. તો એમણે પછી મને સામાન આપવાનો શરૂ કર્યો હતો જ્યારે હું 15-14 વર્ષનો હતો. તો એમણે મારી ઘણી હેલ્પ કરી છે ઇનિશિયલી. એ તમને બેટ આપતા રહ્યા ને તમે બેટ તોડતા રહ્યા. નહીં, એના પછી જ્યારે
એમણે કહ્યું કે તમને વર્ષમાં 2 જ બેટ મળશે, તો પછી મેં થોડું ધ્યાન રાખવાનું શરૂ કર્યું. તો મેં તોડવાના બંધ કરી દીધા. વિરાટ, ક્રિકેટનું પેશન હું તમારું બાળપણથી જોઈ રહ્યો હતો. એક એટલું છે અને એક ઇન્સિડન્ટ મેં જોયો કે 17 વર્ષની ઉંમરમાં 19 ડિસેમ્બરની વાત છે, જ્યારે તમારા ફાધરની ડેથ થઈ અને તમે અડધી ઇનિંગ રમી હતી, તમે તમારી ઇનિંગ પૂરી કરી. અ, એક એવો ઇન્સિડન્સ છે જે ઘણો મારી જિંદગીમાં ઘણો મહત્વનો છે. કારણ કે ઘણું બધું શીખ્યો છું હું ઇન્સિડન્સથી, અને પ્રોબેબલી હજી સુધી મારી જિંદગીનો એ સૌથી ટફ ટાઈમ હતો. પણ ખબર નહીં મને શું ફિલિંગ થઈ કે મારે જઈને રમવું જોઈએ. મેં મારા શું ઘરવાળાઓને થયું પૂછ્યું. હતું? જે દર્શકો છે એમના માટે આ ઘણી ઇન્સ્પાયર કરવાવાળી આ વસ્તુ હોઈ શકે છે. જો તમે એમને આ આખી વાત જણાવો. નહીં, કેમ કે જો તમે કોઈ વસ્તુ પેશનથી કરો છો તો મને નથી લાગતું કે કોઈ વસ્તુ એને રોકવામાં તમને પ્રોબ્લેમ આપશે કે પછી તમને અ, એ કરવાથી રોકશે. તો એ જ હતું કે મતલબ ક્રિકેટ મારે માટે બધું છે, અને મેં બાળપણથી જ વિચાર્યું હતું. તો હું એક સ્પોર્ટ્સ માટે ડેડિકેટેડ હતો, અને તો આ એક ઇન્સિડન્સ થયો મારા માટે ઘણું શોકિંગ હતું, બધા માટે શોકિંગ હતું. પણ મેં મારા ઘરવાળા સાથે વાત કરી કે શું જઈને રમી શકું? તો એમણે મને કહ્યું કે હા, તું જઈ શકે છે, અને તારું હું ડિસિઝન બેકગ્રાઉન્ડ છે. જરા દર્શકોને જણાવવા ઈચ્છું છું. 17 વર્ષના હતા વિરાટ કોહલી. રાતના 2 વાગે એમના પિતાની ડેથ થઈ. 54 વર્ષની ઉંમર હતી. ઘણી વધારે કોઈ ઉંમર નહોતી અને ત્યારે એ રમી રહ્યા હતા દિલ્હી તરફથી રણજી ટ્રોફીમાં. 40 રને બનાવી ચૂક્યા હતા અને આગલા દિવસે જેમ વિરાટે કહ્યું, સવારે જઈને એમણે પોતાની પારીને કન્ટિન્યુ કરી. જી, તો હું એકલો જ ગયો ગ્રાઉન્ડ ઉપર. ગાડી મેં પોતે જ ચલાવી. હું ઈશાંત શર્મા જે અમારા ટીમમેટ હતા એ સમયે, હું એમને પિક કરતા જતો હતો રસ્તામાંથી. તો રોજ મારું નોર્મલ બિહેવિયર, ઘણી મજા કરતો હતો. તો એ દિવસે ઓબ્વિયસલી હું શોકમાં હતો, હું કંઈ બોલ્યો નહીં. તો એમણે પૂછ્યું કે શું થયું? તો મેં એમને કહ્યું કે ઘણા શોક થયા. તો એમણે આખી ટીમને જણાવ્યું સવારે. તો એમણે પણ બધાને કહ્યું કે તારું ડિસિઝન છે, જો તારે રમવું હોય તો ઠીક છે, નહીં તો તું ઘરે પણ જઈ શકે છે. પણ અંદરથી મને હતું કે નહીં, મારે રમવું જોઈએ. જો હું એક મેચ રમી રહ્યો છું, હું કન્ટિન્યુ કરી રહ્યો છું, તો મારે રમવું જોઈએ. તો હું રમ્યો એ દિવસે સવારે. 90 રન બનાવીને આઉટ થયો, અને ટીમને હારવાથી બચાવી. તો એ દિવસે ઘણું બધું શીખવા મળ્યું મને લાઈફમાં કે અ, જો તમે કોઈ વસ્તુની તરફ ડેડિકેટેડ છો, તો અ, એના પર પૂરું ડેડિકેશન હોવું જોઈએ. કોઈ પણ વસ્તુ તમને એનાથી ડિસ્ટ્રેક્ટ નહીં કરવી જોઈએ. આ કદાચ રેર એક્ઝામ્પલ હશે વિરાટ, ક્રિકેટના ઇતિહાસમાં. એક 17 વર્ષનો છોકરો જેમના ફાધરની ડેથ થઈ જાય એ પછી રમે અને એ પણ 90 રન બનાવે અને એના પછી ત્યાંથી એ અંત્યેષ્ટિમાં ફ્યુનરલ માટે જાય. હા, મેચ પૂરી થયા પછી હું ફ્યુનરલ માટે ગયો હતો, અને એટલે મને આખો દિવસ સમજ નહીં પડી કે શું થયું મારી સાથે. માત્ર હું એ જ સમયે સેન્સમાં હતો જ્યારે હું ક્રિકેટ રમી રહ્યો હતો. એના સિવાય મને કોઈ હોશ ન હતી, મતલબ કે શું થઈ રહ્યું છે મારી આસપાસ. તો જેમ મેં કહ્યું કે ઘણો ટફ ટાઈમ હતો મારા માટે, અને ઘણી એ વસ્તુઓથી મને આજે પણ કોન્ફિડન્સ મળે છે કે હું વિચારું છું કે જો કોઈ સિચ્યુએશનમાં હું ફસાઈ જાઉં છું, તો એ ટાઈમને હું યાદ કરું છું. જે ટફેસ્ટ સિચ્યુએશન હતી મારી લાઈફમાં, મેં એને કેવી રીતે હેન્ડલ કરી, તો એનાથી ઘણું મને સ્ટ્રેન્થ મળે છે. બિલકુલ, તમે ઘણી સારી વાત કહી. સૌથી ડિફિકલ્ટ સિચ્યુએશન તમારી જિંદગીની તમે હેન્ડલ કરી લીધી. મને લાગે છે કે તમે દેશ માટે જ્યારે પણ મુશ્કેલ સિચ્યુએશન આવશે તો વિરાટ કોહલી એને હેલ્પ કરશે. હોપફુલી આઈ વિશ કે હું કરી શકું.